ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता का मूल अध्याय कर्म कर्मयोग क्षेत्र जैसा शब्दार्थ अनुवाद श्री श्री भक्तिवेदांत यह तु इंद्रियाणि मनसा नियम्य आरम्भते अर्जुन कर्म इंद्रियाणि कर्मयोगम् असक्तः सः विशिष्यते यस्मिन्द्रियाणि मनसा नियम्यापते कर्मेन्द्रियहितयोगम् असक्तः विशिष्यते यस्मिन्द्रियाणि मनसा नियम्यापते असक्तः विशिष्यते यस्मिन्द्रियाणि मनसा नियम्यापते कर्मेन्द्रियहितयोगम् असक्तः विशिष्यते। नियम्यापते अर्जुन असक्तः विशिष्यते यस्मिन्द्रियाणि मनसा अर्जुन माता जी यस्मिन्द्रियाणि मनसा जे मनुष्य तो परंतु इंद्रियाणि इंद्रियों में मनसा मन से नियम्य अनियमित करें आरंभते आरंभे से अर्जुन हे अर्जुन कर्म इंद्रिय कर्मेंद्रियों की कर्मयोग भक्ति असक्तः अनासक्तः सह ते विशिष्यते घणो सारो छे। परंतु जो कोई निष्ठावान मनुष्य कर्मेंद्रियों मन द्वारा नियंत्रित करવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવના કર્મનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે। ભાવ વિલાસી જીવન તથા ઇન્દ્રિય સુખને માટે ઢોંગી અધ્યાત્મવાદ કરવાને બદલે પોતાના નિયત કર્તવ્ય કરવામાં જોડાયેલા રહીને ભવબંધનમાંથી મુક્ત થઈને ભગવત ધામમાં જઈને પોતાના જીવનના ઉદ્દેશ માટે મનુષ્ય કર્મ કરતા રહે
એ વધુ શ્રેયસ્કર છે. પરમ સ્વગતિ અર્થાત સ્વયંનું ધ્યેય તો વિષ્ણુને અર્પણો છે. એક ગૃહસ્થ પણ કૃષ્ણ ભાવના નિયમમાં રહી સેવન કરીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે. આત્મસાક્ષાત્કાર મનુષ્ય શાસ્ત્રોક્ત સંયમિત જીવન જીવી શકે છે અને અનાસક્ત ભાવે પોતાના કાર્ય કરતો રહી શકે છે. તે પેલા ગંભીર વિતરણથી ત્યાં શ્રેષ્ઠ છે કે જે અબોધ જન્મને છૂટવાનો માટે એકાંત પૂરતી આધ્યાત્મિક પ્રવેશ ધારણ કરે છે. માત્ર આજીવિકા બનવા માટે ધ્યાન ધારવાના ભોગી ધ્યાન કરતા સરળથી સફાઈ કરવાનો નિષ્ઠાન ધર્મ ક્યાંય વધારે સારું છે. શ્રી ચૈતન્ય श्री राधा हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगन्नाथ गोपेश गोपिकांत श्री कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम गोविंद अभी गोविंद हरे कृष्ण कर्मयोग योग એટલે જોડવું ભગવાન સાથે જોડવું એટલે યોગ કહેવાય. આ અધ્યાય નામ છે કર્મયોગ. તો આપણે ભગવાન સાથે કઈ રીતે જોડાઈ શકીએ એ આ શ્લોકમાં સમજાવ્યું છે. આપણે ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડીને કર્મ ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડીને આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. અને આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે જે વ્યક્તિ ઇન્દ્રિયો પર તો કાબુ મેળવે છે પણ મનમાં ઇન્દ્રિયના વિષયનું ચિંતન કરે છે, એટલે બહાર દેખાતું નથી એ વ્યક્તિનું કે બહાર એવું લાગે ત્યાગી છે. વૈરાગ્ય ફલતું વૈરાગ્ય કે હું આ ખાતો નથી, હું આ પીતો નથી, પણ મનમાં શું થાય કે વિષયોનો રસ રહેતો નથી. એટલે આપણે મનમાંથી પણ કાઢી રાખવાનું છે અને એ કહેવાય કૃષ્ણ ભાવનામય કર્મ. સિદ્ધાંત સમજવું સહેલો છે પણ એનો અમલ કરવો બહુ અઘરું છે. ક્ષમા કરજો મારું ઘરું પંજાબ દિવસથી સતત પ્રોગ્રામ ગઈકાલે ફિલ્મ જોવા ગયા હતા ત્યારે કીર્તન કર્યું એટલે અવાજ થોડો બેસી ગયો પણ સમજ પડે છે. તો આપણે આપણી ઇન્દ્રિયોને ભગવાનની સેવા લગાડવાની છે. એ અહીંયા કહ્યું છે કે નિયંત્રિત કરવાનું. ઇન્દ્રિયો નિયંત્રિત કેવી રીતે થાય? અહીંયા કહે છે કે યસ્તિન્દ્રિયાનું મનસા નિયમ્ય, એટલે વ્યક્તિએ નિયંત્રિત કરવાનું, નિયમન, ઇન્દ્રિયોનું નિયમન કરવાનું. ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો
બધાને ખબર છે 5 કર્મેન્દ્રિયો? કોને ખબર છે? ભક્ત સિવાય 5 કર્મેન્દ્રિયો આવે. કોઈને ખબર છે? જેને ખબર હોય એને નીચે કરે. ભક્તો પણ કર્મેન્દ્રિયો એક બસ તમારી ઈચ્છાને ભક્ત બોલો માતાજી કર્મેન્દ્રિય કેવી કરે? વેરી હાથ પગ આંખ નહીં, આંખ જ્ઞાનેન્દ્રિય જે કામ કરે. કર્મેન્દ્રિય એટલે કામ કરે. જ્ઞાનેન્દ્રિય એટલે જ્ઞાન મેળવે. તો જ્ઞાન શું મેળવે? આંખ. કાન અવાજનું જ્ઞાન મેળવે. જીભ સ્વાદનું જ્ઞાન મેળવે. પણ જીભ બોલે પણ છે એટલે કર્મેન્દ્રિય, બોલવાનું કર્મ કરે. એટલે જીભ કર્મેન્દ્રિય, હાથ કર્મેન્દ્રિય, પગ કર્મેન્દ્રિય, ગુદા પર ગુદા અને જનેન્દ્રિય. તો 5 કર્મેન્દ્રિય છે. તો એ ભગવાન શું કહે છે કે કર્મેન્દ્રિયને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરવાનો. તો મન દ્વારા કેવી રીતે નિયંત્રિત કરાય? મન દુષ્ટ છે. આપણું મન એટલું દુષ્ટ છે કે મનની ઇન્દ્રિય કંટ્રોલ નથી કરી શકાતું. અને મન ઇન્દ્રિયોને કામ કરવા માટે આદેશ આપે છે. જાઓ તમે આ ખાઓ, આ કરો, અહીંયા ચાલો. 5 ઇન્દ્રિયોને આદેશ આપે છે. એટલે મનને નિયંત્રિત કરવું કર્મેન્દ્રિયો દ્વારા. એનો અર્થ શું છે કે આપણે આ કર્મેન્દ્રિયોને ભગવાન સામે લગાવવાનું. અહીંયા કઈ છે કે પોતાના નિયત કર્તવ્ય કર્મમાં જોડાયેલા રહીને ભવબંધનમાંથી મુક્ત થઈને ભગવત નામ દ્વારા પોતાના જન્માદેશ માટે મનુષ્ય કર્મ કરતા રહેવું એ વધારે શ્રેષ્ઠ છે. અર્થાત આપણે આપણું જે પણ કંઈ કામ કરીએ છીએ એનું જે પણ ફળ મળે છે તે બધાને ભગવાનની સેવા લગાડવાની છે. એટલે 5 કર્મેન્દ્રિયોને ભગવાનની સેવા આપણે બોલીએ છીએ તો બોલીએ ભગવાનનું કીર્તન કરવાનું. આનો જીભને આપણે ઘણી વાર કર્યા કરીએ તો શું થાય? જ્યારે આપણે ભગવાનની સેવામાં આપણી જીભને નથી લગાડવાની. ઓ બાજુવાળા ત્યાં જુઓ ગાડી આવી ગઈ, આપણે ત્યાં નથી આવતું. એટલે પતિ પત્ની બહાર જાય કામ કરવાનો બરાબર. એટલે આપણે જીભનો ઉપયોગ ક્યાં કરે? લડવાનો. આખા જગતમાં જીભનો ઉપયોગ લડવાનો કરે. નકામી વસ્તુ બોલવાનું, જે જરૂર નથી એ બોલવામાં આવે છે. જગતના સમાચારો એને દેડકાનું ગાવ ગાવ કહેવાય. અને આ ગાવ 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 શું થાય? તોફાન કહે છે કે દેડકા પકડો. અત્યારે ચોમાસું ગયું તો જેની નજીક ખેતરો જો મોટા હોય ત્યાં સતત પવન આવે આખી રાત. તો શું થાય? સાપ આવે પકડો મરી. એટલે આપણી ઇન્દ્રિયો જો જીભ કકડતો કરવામાં રહેશે ને તો કામ એવી મૃત્યુમાં આપણને થઈ જશે અને 84 લાખ દરિયા ફેંકી દેશે, ભવસાગરને ફેંકી દેશે. એટલે સૌથી પહેલા આપણે સમજવાનું કે આપણે જીવનનો ઉદ્દેશ્ય શું છે. જીવનનો ઉદ્દેશ છે જન્મ મૃત્યુમાંથી છૂટવું. તો એના માટે આ જ ઇન્દ્રિય આપણને મદદ કરે છે. સવાઈ ભાગવતમાં એક સુંદર કથા આવે છે અમરીશ મહારાજ. અમરીશ મહારાજ આખા વિશ્વના રાજા હતા, સમ્રાટ હતા. પણ
એમણે પોતાની મન સહિતની 11 ઇન્દ્રિયોને ભગવાનની સેવા લગાવી હતી. સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદો, મનને ભગવાન કૃષ્ણનો ચરણકમળની સેવામાં લગાવ્યા. હાથથી મંદિરમાં મોટું મારતા હતા, પણ મંદિરની યાત્રા કામ કરવા માટે જતા હતા. વાણીને ભગવાનની કથા બોલવામાં વાણીનો ઉપયોગ કરતા હતા. હાથ, પગ, વાણી, તો આ રીતે, અને મન, સવૈ મન, એટલે મન ઇન્દ્રિયોનો રાજા છે. તો આ ઇન્દ્રિયોનો રાજાને જયારે આપણે ઇન્દ્રિયોની સેવામાં ભગવાનની સેવામાં લગાડીએ, એટલે સવૈ મન કૃષ્ણ પદારવિંદો, ભગવાન કૃષ્ણની સેવા જયારે મનને લગાડીએ છીએ ત્યારે ઓટોમેટિક રાજાની સાથે બધી પ્રજા આવશે. એટલે મન જયારે કૃષ્ણની સેવા લાગે ત્યારે મન ઇન્દ્રિયોને કહે છે કે તો કૃષ્ણની સેવા કર. એટલે આ શ્લોકનો એ ભાવ છે કે મનુષ્ય કર્મેન્દ્રિયો મન ભાવ નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. એટલે ઢોંગી લોકો શું કરે, અમે તો સાધુ છે, અમારે આવતો હતો ત્યાં રસ્તાને મંદિર હતું, કોઈ માતાજીનું મંદિર હતું, અને ત્યાં કોઈ સાધુનો ફોટો હતો. તો એ જ વિચારતો હતો કે માતાજીના શાસ્ત્રમાં છે, જો માતાજીનું પહેલા નામ સાંભળ્યું, અને બાબા ક્યાંથી માતાજી બોલાવી, બાબાજી કોણ છે? પણ લોકો હાથ જોડીને કોઈ પણ જાણ્યા મૂક્યા વગર હાથ જોડીને ત્યાં ઉભેલા હતા. કારણ કે ઇંગ્લિશ શુદ્ધ નહીં થશે. આ કેમ હાથ જોડીને બસ? કારણ કે આપણે કંઈક કામ થશે, અહીંયા કંઈક ધન મળશે. એટલે જે મળ્યું તે, ચાહે સાંઈ બાબા મળે, ચાહે કોઈ પણ માતાજી મળે, કે ગમે તે મળે, હાથ જોઈને આપણું કામ થયું એટલે આપણું આ ભગવાન છે. આ બહુ ભયંકર ખીચડી જેવું બની ગયું છે. એટલે આપણે સમજવું જોઈએ, સૌથી પહેલા આપણા જીવનનો ઉદ્દેશ છે ભગવાન કૃષ્ણની સેવા કરવી. એ જ આપણા જીવનનો ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશથી જો આપણે આપણી ઇન્દ્રિયોની સેવામાં લગાવીશું તો આપણું જીવન સફળ થશે. નહીતર ડિમાન્ડ, આપણી બહુ બધી જરૂરિયાતો છે, બહુ બધી વસ્તુ જોઈએ છે. બંગલો જોઈએ છે, કાર જોઈએ છે, સોનું જોઈએ છે, બેંક બેલેન્સ જોઈએ છે. શેના માટે? એ ખબર નહીં. સુખી થવા માટે. પણ સુખી થવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન કૃષ્ણની ભક્તિ. આપણે કઈ પણ વસ્તુ માગશું તો એ આપણને સુખી કરશે કે નહીં, કેવી રીતે ખબર પડે? એક નાનો બાળક છે, એને તાવ ભરાય છે, તાવ આવ્યો છે, અને શરદી ને બધું બહુ થાય છે. તે પિતાજીને કહે છે, પિતાજી મારે એકદમ ઠંડી કોલ્ડ ડ્રિંક છે. તો પિતાજી શું કહેશે? આ તો મૂર્ખ છે, તાવ આવ્યો એટલે ઠંડુ પીવાની વાત કરે. પિતાજી આપશે? નહીં આપશે. એવી જ રીતે ભગવાન કૃષ્ણ, જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણનો ભક્ત હોય અને કૃષ્ણ પાસે કંઈક માંગે તો કૃષ્ણ જુએ કે આ વસ્તુ આપવાથી આ વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોનો ગુલામ તો નથી બની જવાનો, મને ભૂલી તો નથી જવાનો. એટલે ભગવાન કહે છે કે જે વ્યક્તિ મારી પાસે માગે છે, ભૌતિક સુખ માગે છે, તે મૂર્ખ છે.
જે વ્યક્તિ ભગવાન પાસે ભૌતિક સુખ માંગે એ મૂર્ખ છે. ભગવાન તો બુદ્ધિશાળી એક મહાપુરુષ છે, પણ હું તો બુદ્ધિશાળી છું. એક બહુ સુંદર શ્લોક છે ચૈતન્ય ચરિતામૃતમાં. कृष्ण कहे आम भजे मागे विषय सुख अमृत चारु विषय मागे मूर्खा. भगवान कृष्ण एम कहे कि जे मन भजे छे पण मारी पासे विषय सुख मांगे छे, खावू पीवू ऊंघवू मौज करो, आ जे मांगे छे ते शुं छे? अमृत छाड़ी विष मांगे. ये अमृत छोड़ीने विष मांगे छे. ये बड़ा मूर्खा, ये बहुत महामूर्ख छे. એટલે આપણે ભગવાન પાસે માંગીએ કે ભગવાન મને બંગલો આપો, મને ગાડી આપો, મને ધન આપો, સારી નોકરી આપો, સારી પત્ની આપો, તો આ વ્યક્તિ કહેવાય છે મહામૂર્ખ. પણ ભગવાન શું કહે છે? ભગવાન કહે છે आमी विघ्न ए मूर्खे विषय के नहीं. भगवान का हूँ मूर्ख नहीं, ये भले मूर्ख है पर हूँ तो बुद्धिशाली छे. तो ये विषय मांगे तो હું સામાન્ય વિષય આપું. સ્વચર અમૃત દિયા વિષય બોલાવી હું મારા ચરણ કમળનું અમૃત આપીશ, એનાથી બધું આ વિષય ભૂલી જશે અને મને પ્રાપ્ત કરશે. એટલે કૃષ્ણ એક એવા ભગવાન છે, પરમ સત્ય, પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્ર પરમ ભગવાન. કૃષ્ણ એવો ભગવાન છે, અનેક માત્ર ભગવાન છે, પરમ સત્ય છે કે જે આપણે માંગે તો નહીં આપશે. પણ જો આપણે કૃષ્ણ ભક્તિ માટે માંગીએ અથવા માગવાની જરૂર નહીં પડે. ભગવાનને ખબર છે ભક્તિ માટે શું જરૂર છે, ભગવાન આપી દેશે. એટલે આપણે હંમેશા ભગવાન પાસે માંગવું નહીં જોઈએ, તો આપણે મૂર્ખ ગણાવીએ. હે ભગવાન મને આપો, તે આપો નહીં. ભગવાનને ખબર છે કે આને શું આપીશ કે જેના ત્યાં સુખી થશે. જેને બાળક સંપૂર્ણ રીતે પિતા ઉપર આશ્રિત હોય તો પિતા પાસે માગતો નથી, કારણ કે પિતાને ખબર છે શું જરૂરિયાત છે. બાળકને ખબર મારા પિતાએ મને જે જોઈશે તે આપશે. એવી રીતે કૃષ્ણ ભક્તે ભગવાનની સેવા માત્રાને કરવાની છે. ભગવાનની સેવા, તો જે ભગવાનની સેવા કરશે તો એની ઇન્દ્રિય શુદ્ધતા કંટ્રોલ કરવાનો, નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે, તો એ કૃષ્ણ ભક્તિનો શરૂઆત કરે છે અને ઘણો ફરી આપે છે. એટલે ઘણો સાધુ હોય એ દેખાય કે આવો બહુ મોટા ભક્ત છે, પણ મનમાં વિષય, 5 વિષય: શબ્દ, સ્પર્શ, ગંધ, શ્રવણ, શબ્દ અને અવાજ, શબ્દ, સ્પર્શ, ગંધ, રૂપ અને રંગ, 5 વિષય એ આપણે માગીએ છીએ પણ ભગવાન નથી આપતા. ભગવાન આપણે મંદિર જઈએ છીએ તો મંદિર દર્શન કરીને આપણે ચરણામૃત લઈએ છીએ, તો ચરણામૃત શું છે? એ ચરણામૃત ભગવાનની કૃપા છે. એ ચરણામૃત લેવાથી આપણો ભવ બંધન કપાય છે, આપણી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે.
પ્રસાદ ગ્રહણ કરવા ત્યારે ઇન્દ્રિય કંટ્રોલમાં આવે છે, અને એ જ કહેવાય કર્મયોગમ. કર્મેન્દ્રિય કર્મયોગમ. કર્મયોગમ મીન્સ ભક્તિ. એટલે આપણે ભક્તિ કરવાની છે. ભક્તિ કરવાથી આપણી ઇન્દ્રિય કંટ્રોલમાં આવશે. જીભને કંટ્રોલ કરવાનું કહ્યું, તમે એનાથી જાઓ, થોડે ચારે કોઈ પણ દિશામાં જાઓ, તમને જીભને બધું શું કહેવાય સંતુષ્ટ કરવા માટે ઈદો દૂધની બહુ વિષય છે. ઈંડાની લારી, પાઉંભાજીની લારી અને અનેક વસ્તુ મળશે. હે પણ જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભક્તિ કરે છે, ભક્તિ અહીંયા લખે ને કર્મેન્દ્રિય કર્મયોગમ, તો જ્યારે કર્મયોગ કરે છે ત્યારે એ જાણે છે કે આ બધું મળે છે, પણ મારે શું કરવાનું છે? મારે માત્ર કૃષ્ણ પ્રસાદ લેવાનું છે. અર્થાત ભગવાનને પહેલા અર્પણ કરીને મારે પ્રસાદ કરવાનું છે. તો આને કહેવાય કર્મયોગ, મીન્સ ભક્તિ. તો એનાથી અનાસક્તિ આવે. એટલે તમે ગમે ત્યાં જાઓ, તમને તમારો નિયમ છે કે મારે ફક્ત કૃષ્ણ પ્રસાદ લેવાનું, તો ગમે એની સારી સુગંધ આવશે. ચાઇનીઝ લારી પાસે જઈએ, મંચુરિયન કે સુગંધ આવે, પછી મસાલા ઢોસાની લારી પાસે જઈએ, પાઉંભાજી લારી, ખાવાનું મન થઈ જાય ને. આ આપણી મનને વિચલિત કરે. જે કંઈક પાણી, શાંત પાણી હોય, એમાં તમે પથ્થર નાખો અથવા રોટી નાખો તો પાણી ખરબડી જાય. શાંત એવી રીતે મનને તપ દઈને, જે ગંધ દ્વારા, નાકમાં ગંધ દ્વારા અને આંખમાં દ્રશ્ય દ્વારા, તો આ શું થયું? આ ઇન્દ્રિય વિષય ગંધ દ્વારા નાકમાં જાય ને મન સુધી પહોંચે, શરીરમાં મન છે, મન સુધી હા અરે આ તો ચાઇનીઝ આઈટમ, ચલો. એટલે મન આદેશ કરે, પગને કઈ ચાલ ગાડી સુધી પહોંચી જાઓ, જીભને કઈ ચાલ ઓર્ડર આપી દે, મન આટલું કરે. પણ જો આપણી જીભને આપણે ભક્તિમાં રાખીએ, જીભનો ઉપયોગ બોલવા માટે કરીએ, ભગવાનની કથા, સતામ પ્રસંગામ મમ વીર્ય સંવિદો ભવંતિ રત્ન રસાયણ કથા. સતામ પ્રસંગા ભક્તોને સંગમાં રહીને ભગવાનની વાત કહેવાથી, હા આપણે ભગવાનની વાત કરી, કથા ભગવાનની કથા ચાલુ. સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો, મારી વીરતાની કથા કહેવાથી એનાથી શું થશે? અપવર્ગ, આપણે મુક્તિનો માર્ગ સંગત થશે. શ્રદ્ધા ભક્તિ કરિષ્યતિ, આપણી શ્રદ્ધા અને આપણી ભક્તિ વધશે. એટલે સૌથી પહેલું કાર્ય શ્રવણ કીર્તન, સાંભળો અને બોલો, કીર્તન કરો. એટલે જીવ, આ જીવ કર્મેન્દ્રિયને ભગવાનની સેવામાં લગાડો, તો એ રીતે આપણે મનને કંટ્રોલમાં લાવી શકીશું. જો જીવ જીવ એ બે ઇન્દ્રિયને કારણે કરે, જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય. જ્ઞાન દ્વારા જીવ સ્વાદ ગ્રહણ કરે છે અને કર્મેન્દ્રિય દ્વારા રૂપે જીવ બોલે છે. તો સ્વાદ ભગવાનનો પ્રસાદ અને બોલે ભગવાનની કથા. આ એક ઇન્દ્રિયનો તમને વિષય થયો. એવી રીતે સાંભળવાનું, કાન, શ્રવણેન્દ્રિય, કાનને કથા સાંભળવામાં લગાડવા. 30 રૂપિયાનો કિલો, 30 રૂપિયાના કિલો, 30 રૂપિયાના કિલો, આખા રસ્તે કેળા, સફરજન 30 રૂપિયાનો કિલો. આ જ જાણને આપણે સંગ્રહ કરે. એટલે આપણે કાનને
કૃષ્ણના અવાજથી ભરી દો, કાનમાં કશું બીજું જાય જ નહીં. એટલા માટે રોજ છેલ્લા પ્રભુપાદે આપણને શું કહે? રોજ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રથી રોજ ભરવાને એટલે એક વાર હરે કૃષ્ણ મહામંત્રની ગાન ભરાઈ જશે ને પછી અંદર કાંઈ નહીં થશે, બીજું કાંઈ નહીં થશે. ભગવાનના શુદ્ધ ભક્તના કાનમાં કશું નહીં જાય. આપણે આપણા કાનની એવા બનાવવાનું અને એને કહેવાય ઇન્દ્રિયોનું નિયમન. ચાલે એટલે પહેલા જીભને લોક કરી દેવાનું, લોક કરી દે, કાનને લોક કરી દે. લોક એટલે એવું લોકેટ પર જેમ આપણી ગળણી આવે અથવા ચારણો આવે, ચારણો એમાં આપણે કાંકરા બહાર નીકળી જાય, ચોખા નીચે પડી જાય, કાંકરા એ થઈ જાય. એ રીતે કાન ઉપર ચાંદલો લગાવી દે. કૃષ્ણ સિવાયનું બધું કાંકરો છે. કૃષ્ણ કથા સિવાયનું ભગવાનના નામ છે બધા કાંકરા છે. બધા કાંકરા નીચે ખરી પડશે અને તમારા અંદર શું થશે? કૃષ્ણ કથા. ખ્યાલ આવ્યો? કઈ રીતે કરવું? એટલે આપણે અભ્યાસ કરવાનું છે. આ સહેલું નથી. તમે મને ચાવણો આપો, દેખો પ્રભુજી આ ઘઉં ને કાંકરા જુદા કરી દો તો કાંકરા નીચે જાય ને ઘઉં ઉપર વળી જાય. એટલે અભ્યાસ કરવો પડે. હે જેમ ગામડામાં સ્ત્રીઓ કુએ પાણી ભરવા જાય એક સાથે 1, 2 ને 3 ઘડા લઈને વાતો કરતી જાય. હે ને આપણે તો એક ઘડો મૂક્યો હમણાં મંદિરે નૌકા ઉડાડો હતો અને બીજી જગન્નાથ ભગવાનની સ્નાન યાત્રા હતી. તો નદી કિનારે જઈને 100 ઘડા કાપીને નાની લઈને મંદિરમાં મૂકવાનું. ઘણા બધા ભક્તો છે. તે ઘડો ધીમે ધીમે લઈને આવ્યો મેળમાં. થોડું ઘણું માથું મૂકે. એક ઘડો લાવ્યો પછી બીજો 3 ઘડો લાવ્યો એટલે તો થાકી ગયો. તો ગામાની જોડે 1, 2 ને 3 અને બધી વાત કરતા ચાલે. આપણે આમાં એક્સપર્ટ બનવાનું છે. એટલે આપણે કાનમાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને બીજી બધી વાતો નહીં કરવી જોઈએ, ચડાવી દેવી જોઈએ. એટલે એનો અભ્યાસ કરવો પડશે. જે અભ્યાસ કરશે ને એ ડિસ્ટર્બ નહીં થશે. પણ જે અભ્યાસ નથી કરતો, જેને જપ કરવાનો અભ્યાસ નથી, જેને ભગવાનની કથા સાંભળવાનો અભ્યાસ નથી, તેના કામમાં બધું જ જશે. એટલે અભ્યાસ કરવો પડે. કારણ કે આપણે જપ કરીએ એટલે ધ્યાન વિચલિત થાય તો અભ્યાસ કરવાનો છે. હે ને જપ કરવાના સમય જપ કરો. ખ્યાલ છે? તો આ રીતે અભ્યાસ કરવાથી એક સમય એવો આવશે કે આપણને ગમશે જ નહીં કોઈ પણ વાત સાંભળવાની. કૃષ્ણ સંબંધિત વાતથી આપણને કશું નહીં ગમશે. એટલે આપણે આપણા ઇન્દ્રિયોને, મનને આ રીતે ટ્રેન કરવાનું. મન બહુ ખતરનાક વ્યક્તિ છે. સિંહ જોઈને ડરી જાય તો તમે સિંહની ઉપર બેસી સવારી કરી શકો નહીં. કારણ કે સિંહની ઉપર સવારી કરીએ તો નહીં તો આપણે નીચે ઉતરી શકીએ ને એના પર સવારી કરી શકીએ. સિંહ ખાઈ જાય નીચે ઉતરીએ તો મન એવું છે, મનને તમે પકડી નહીં શકો. મનને પકડી નહીં શકાય. ઉંદર હોય, ઉંદર આપણા ઘરમાં ઉંદર આવે તો શું કરીએ? ઉંદરને પકડીએ કેવી રીતે? પાંજરો મૂકીએ એમ. હાથથી પકડાય નહીં પકડાય. ગમે તેટલું કોઈ નો ઉંદર હાથથી નહીં પકડાય, પાંજરું મૂકવું પડે. તો મનના મનમાં પાંજરું છે. આ પાંજરું છે કૃષ્ણ ભક્તિ.
એટલે મનને કૃષ્ણ ભક્તિના પાંજરામાં પૂરી દો. અર્થાત રોજ કૃષ્ણ ભક્તિ કરો. કૃષ્ણ ભક્તિની શરૂઆત થઈ છે મંગળ આરતીથી. એટલે બધા ભક્તો સવારે વહેલા ઉઠે. સૌથી પહેલા મનને કંટ્રોલ કરવું હોય ને તો વહેલા ઉઠવું પડશે. જો તમે વહેલા નહીં ઉઠશો તો મન કંટ્રોલમાં નહીં આવશે. બાળક ભણવા જાય, બાળક ભણે ક્યાંથી શરૂઆત કરે? એકડે એકથી કરે ને. એકડો લખે, બગડો લખે. પહેલા એક શીખે બાળક, પછી નવ શીખે. છેલ્લે નવદા ભક્તિ. તો એવી રીતે આપણે બધે ભક્તિ શીખવાનું છે. આપણે બધા બાળ મંદિરમાં છીએ. એટલે ભક્તોના સંગમાં તો પહેલો એકડો ક્યાંથી શરૂ થાય? સવારે વહેલા ઉઠવાથી. સવારે વહેલા ઉઠવાથી સૌથી પહેલા તો સત્વગુણના વાતાવરણનો લાભ મળે. મંગળા આરતી તો કરવી જ જોઈએ, પણ એનો લાભ હું તમને બતાવું. વહેલા ઉઠવાથી આપણે સુંદર વાતાવરણ, જેનાથી મન શાંત રહે. જો આપણે વહેલા ઉઠીએ ને તો આપણે મન શાંત થઈ જાય, સત્વગુણનો વધારો થાય. એટલે વહેલા ઉઠવું પહેલું. પછી ઠંડા પાણીથી સ્નાન કરવું. જેને તકલીફ છે, બીમારી છે, જુદી વાત છે, પણ ઠંડા પાણીથી સ્નાન કરીને, ઠંડા મીન્સ ગરમ કર્યા વગર જે પાણી આવે છે, એનાથી આપણું શરીરનું સ્વાસ્થ્ય સુધરે. સ્નાન આદિ વિધિ બતાવીને સૌથી પહેલું કાર્ય કરવાનું છે મંગળ આરતી. એટલે દરેક જેને પણ જન્મમૃત્યુમાંથી છૂટવું છે એ દરેકે મંગળ આરતી કરવી પડશે. એકલો અહીંયાથી ભક્તિની શરૂઆત થાય અને પછી જપ કરવાનો, અથવા હરે કૃષ્ણનો જપ કરો. ધીમે ધીમે આગળ વધો અને ત્યાર પછી વહેલા ઉઠવાનું શીખો. આ એકલો છે બંને. આ શીખવું જ પડશે. આ નહીં આવડશે તો ભક્તિમાં પ્રગતિ નહીં થશે. જે જપ નહીં કરશે એની ભક્તિમાં પ્રગતિ નહીં થશે. ઘણી વાર હું પૂછું, પ્રભુજી કેટલા જપ કરો છો? નહીં, જપ નથી કરતો, પણ આખો દિવસ મનમાં બોલ્યા કરે. અરે ભાઈ, અહીંયા 10 મિનિટ જે જપ કરે એને ફાફા પડી જાય. જે તમને જપ કર્યા વગર આખો દિવસ તમે કેમ બોલી શકવાનું? જે ભક્તો 16 જપ કરે છે તેને ભગવાનનું સ્મરણ કરીને ફાફા પડે છે. બીજી જપ નહીં કરીને ભગવાન કેવી સ્મરણમાં રહે છે ને? એટલા બધી બનાવટ છે. આને ગયા વખતનો શ્લોકમાં એ કહ્યું છે, આ ઢોંગી કહેવાય. જે અંગે જપ નથી કરતા, મનમાં પૂજા કરી, એ ઢોંગી કહેવાય. કારણ કે મનમાં નથી બોલતો. પેલો બિચારો 10 મિનિટ લાગી જપ કરતા, તે કમસે કમ જપ તો કરે છે. કમસે કમ 108 વાર તો બોલે છે. પણ જે જપ નથી કરતો કે મનમાં આખો દિવસ બોલું, એ 8 વાર પણ નહીં બોલતા હશે. અને બહુ અઘરું છે ભક્તો માટે પણ. તમે જો વિચારો, એક ડાયરી લો, તમે કેટલી વાર ભગવાનનું નામ લીધું? મીન્સ તમે કોઈ પણ કામ કરો છો તેમાં શું તમને ભગવાન હરે કૃષ્ણ યાદ આવે છે એ લખો. તો આ રીતે લખવાથી આપણને ખબર પડે કે ઓ, મને તો ભગવાન થતું જ નથી. ખ્યાલ આવે? ધીમે 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 અભ્યાસ કરો. એટલે આત્મ સાક્ષાત્કાર માટે વ્યક્તિએ કર્મ કરતા રહેવી છે. કર્મ શું છે? જીવાનું બોલવું પડે છે તો બોલવું, ભગવાનનો બોલો, કાને સાંભળવું પડે છે. આ બધું મેં સમજાવ્યું. જો આપણે ખાલી ભક્તિ કરીશું ને તો આખો શ્લોક સાર્થક થઈ જશે, શ્લોક સમજાઈ જશે આપણને. અને જે વ્યક્તિ આ રીતે ભક્તિ કરે છે તે સૌથી વધારે ફળ આપે છે. એટલે બધા જેટલા પણ બેઠા તે સૌથી પહેલા આખું નિયમ લો. જે માળા નથી કરતું તે ઓછામાં ઓછી 1 માળા કરો. 10 મિનિટ લાગશે, 10 મિનિટ.
10 મિનિટ તો કોઈ પણ કરી શકે. જો તમે 10 મિનિટ આપશો તો એ તમે ભગવાનના અમૃત માટેની ટિકિટ છે, ભગવાનના સમાનની ટિકિટ છે. આ 5 ભેગા થશે ને એટલે દિવસ તમારું વેતન ચૂકવાઈ જશે, મીન્સ તમારી ફી ચૂકવાઈ જશે અને તમને ભગવાનના દર્શન થશે. અતઃ શ્રી કૃષ્ણ નામાની ગોવિંદાની સેવન મુખે જીવાનો સ્વયં એવ ભગવાન સ્વયં પ્રગટ થશે. અત્યારે ભગવાન છે, કોઈને દેખાય કોઈ માતાજી કોઈ અહીંયા બેઠું કોઈને નથી દેખાતું, પણ ભગવાન છે. ભગવાન આપણને જુએ છે. જેમ પ્રહલાદ મહારાજને બધી જ જગ્યાએ ભગવાન દેખાય છે. સ્થાવર જંગમ દેખે ના દેખે તાર મોતી સર્વસ્ય હોય ઈષ્ટદેવ. અર્થાત જે ભક્ત છે એ જો સ્થાવર જંગમ, એના માઇક, આ ટેબલ, થાંભલો, પંખો એ નથી દેખાતું. શું દેખાય? ભગવાનનું દર્શન થાય છે. તે કેવી રીતે થાય? બહુ સરળ છે, આપણે દરેકને થઈ શકે. એક ઉદાહરણ આપો. દર્શન કરવા જોઈએ ભગવાનને તો એક ગ્લાસ પાણી લો, ગ્લાસ પાણીનો હાથમાં પકડે, એમાં પાણી ભરો અને પાણી પીઓ. બહુ તરસ લાગી જાય, પ્રસાદ લીધા પછી અડધો કલાક પછી પીઓ, સંતુષ્ટિ થશે ને? તો ભગવાન પૂછે રસ્તો મુક્ત કોણ કે? પાણીનો સ્વાદ હું છું. તો આ ભગવાનનું દર્શન છે. આ રીતે ભગવાનના દર્શનની શરૂઆત થાય અને ધીમે ધીમે આ રીતે દર્શનની શરૂઆત થશે અને એક દિવસ સ્વયં એ વસ્તુ રચના આપણી ઇન્દ્રિય શુદ્ધ થશે, આપણી ઇન્દ્રિય ચશ્મા બરાબર લાગુ કરશે, ત્યારે આપણને ભગવાનના દર્શન થશે. શ્યામ સુંદર ત્રિભંગ સ્વરૂપના દર્શન થશે. કૃષ્ણ ઈશ્વર પરમ કૃષ્ણ, જેમ ધ્રુવ મહારાજને ભગવાનના દર્શન થયા હતા, એમણે પોતાની બધી ઇન્દ્રિયોને ભગવાન સામે લગાડી હતી. બ્રહ્માજીનું દર્શન થયા હતા ભગવાનને, પોતાની ઇન્દ્રિયોથી તપ કર્યું હતું. પ્રહલાદ મહારાજને ભગવાનના દર્શન થયા હતા, કારણ કે ભગવાનનું સ્મરણ કરતા હતા, સતત ભગવાનના શ્રદ્ધા હતી. તો એ રીતે આપણે શ્રદ્ધા ડેવલપ કરીશું તો આપણે પણ ભગવાન દર્શન થશે. કઈ બહુ મોટી વાત નથી. ભગવાનના દર્શન કરવા કઈ મોટી વાત નથી. ભક્તિ અઘરી નથી, પણ ભૌતિક વસ્તુ મેળવવું બહુ અઘરું છે. તમે કાલે ઘણા બધા પિક્ચર જોયું તો હિરોને કશું તપ કરે છે, કેટલું ઉગ્ર તપ કરે છે, આખું શરીર ખવાઈ જાય છે, કેટલું ઉગ્ર તપ કરે છે. શું મળ્યું? વિનાશ થયો. એટલે એવી તપ જરૂર નથી. ભક્તિ સૌથી સરળ છે. ખાલી ભગવાનનું નામ ને ભગવાનનું સ્મરણ કરવા માટે તમે ભગવાનને ભક્ત બનો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનની પૂજા કરો, ભગવાનને નમસ્કાર કરો. આ ભક્તિ છે અને એ અહીંયા બતાવ્યું છે. કર્મયોગમાં સક્ત, કર્મયોગ કરો, આટલું જ કરવાનું છે. જપ કરો, મંગળ આરતી કરો, ભગવદ ગીતા ભાગવતમ વાંચો, ભક્તોનો સંગ કરો. ભક્તિનું મૂળ શું છે? ભક્તિ ક્યારે બને? ભક્તોનો સંગ. એક ક્ષણનો પણ ભક્તનો સંગ આપણને જન્મ મુક્તિ આપી શકે છે. ભક્તિ આપે અને ભક્તિ દ્વારા ભગવાન વશમાં થાય. એટલે આપણે ભક્તિ કરવાની છે અને ભક્તિ ભક્તોના સંગમાં કરવાની છે. કારણ કે ભક્તોના સંગમાં રહીને ભક્ત આપણને શીખવશે કે માળા કરો, મંગળ આરતી કરો, ભાગવતમ વાંચો, ભગવદ ગીતા વાંચો, પ્રસાદ કરો, સેવા કરો. ખ્યાલ આવે? એટલે ભક્તોના સંગમાં રહો
આપણું જીવન સફળ થશે. પણ ભક્તનો સંગ છોડીશું તો આપણે આપણું પતન થશે. એટલે ભક્તોનો સંગ કરીને છોડો, ભગવાનની સેવા કરવી છોડો. ભક્તોના સંગમાં રહેવાથી ભગવાનના દર્શન થશે. ભક્તોના સંગમાં રહેવાથી ભક્તિ મળશે. ભક્તોના સંગમાં રહેવાથી દીક્ષા મળશે. અને દીક્ષા દ્વારા આપણું કનેક્શન ભગવાન સાથે થશે. એટલે બહુ સરળ વસ્તુ છે. ભક્તિ કરો, ભક્તોના સંગમાં રહી, એનાથી આપણે ઇન્દ્રિયો કંટ્રોલમાં આવી જશે. હરે કૃષ્ણ. કોઈનો પ્રશ્ન છે?